કોરોના વોરિયર્સ તરીકે જેમણે ફ્રન્ટ લાઇનમાં કામ કરેલું છે તેવા પોલીસ જવાનો જે આ કામગીરી કરતા કરતા શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો। આ તકે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક પણ ખાસ ઉપસ્થિત રહેલા હતા અને તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી હતી। આજે કોરોના વોરિયર્સ ગુજરાત પોલીસના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ખરેખર એક સાચા દેશભક્ત તરીકે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવામાં આવેલી છે અને પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વગર સતત 24 અવર્સ સ્ટેન્ડ ટુ રહી પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ નાનાથી મોટા અધિકારીઓએ પ્રજાને રક્ષણ આપેલું હતું। ત્યારે આમ જ ફરજ બજાવતા આપણા પોલીસ ખાતાના અમુક પોલીસ ભાઈઓ કોરોનાના ખપ્પરમાં શહીદ થઈ ગયેલા છે। આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવા કોરોના વોરિયર્સ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। અમરેલી ખાતે પણ રાજકમલ ચોક ખાતે આવેલા અમર જવાન સ્મારક ખાતે સવારે 7 વાગ્યે કોરોના વોરિયર્સ ગુજરાત પોલીસના શહીદોને શ્રદ્ધાંજલિ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલીપ તરાઈ દ્વારા આપવામાં આવી હતી। ત્યારે સંપૂર્ણ ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવેલી હતી। ત્યારબાદ અમરેલી જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ, ડીવાયએસપી, તમામ પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ ઉપરાંત અમરેલી શહેરના નગરજનો, વેપારીઓએ પણ શહીદોને પુષ્પ ચડાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી હતી। और आज रगड़ूंगा इनको बताऊँ मेरा तो बहुत खराब लग रहा है ये Spread success. बस हाँ हाँ बिल्कुल सबका चढ़ी पड़ा लाइन में